મિત્રો અત્યારે હું મારા માં ગામડે જવા માટે નીકળી ગયા છીએ. બસમાં બેસી ગયા. રસ્તામાં જો ટ્રેક્ટર ભરેલો ટ્રક જોવા મળ્યો ને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે તો સૂર્યાસ્ત થવાની પણ તૈયારી છે. મિત્રો આ બીજો ટ્રક પણ જોવા મળ્યો. આના વ્હીલ કેટલા છે કમેન્ટ કરી દેજો. ને મારા માએ જો આમાં ટાઢું પાણી કરવા માટે ઘરે બોટલ બનાવ્યો છે દોરી વીટવીને. તો મિત્રો મારા માં જો ચાલુ બસમાં ઓલી બોટલમાંથી આ બોટલમાં ટાઢું કરવા માટે પાણી ભરે છે. સાથે બોટલને પણ પલાળતા જાય જેથી પાણી ટાઢું રહે. તો મિત્રો બોટલને જો બારીએ ટીંગાડી દીધો છે જેથી પવન મળે એટલે પાણી ટાઢું રહે. મિત્રો આ ક્યુ સિટી છે ખબર હોય કમેન્ટ કરી દેજો. મિત્રો રસ્તામાં આવતા જતા હોય તો આ લોકો પાસેથી 10-20 રૂપિયાની ખરીદી કરવી જેથી એમના બાળ બચ્ચા પણ ભૂખ્યા ના રહે. આપણે પહોંચી ગયા હોટલ સુપ્રીમેટ. ત્યાંથી પાણીની બોટલ ને એક છાશની થેલી લીધી છે. મિત્રો અમે ઘરે બનાવીને લાવ્યા છે સૂકી ભાજી અને થેપલા અને ખાટી છાશ ને. તો ચાલો બધાય જમવા અને અમે પણ જમી લઈએ. બસમાંથી ઉતરીને અમે બેસી ગયા છીએ ઓટો રિક્ષામાં. તો મિત્રો અમે પહોંચી ગયા ગીરગઢડા ને અમને લેવા માટે અશ્વિનભાઈ આવી ગયા છે. તો મિત્રો અમારો મિની વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરી દેજો.